જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન। બોટાદમાં જે આંદોલન થયું એના પડઘા ગુજરાતમાં ખૂણે ખૂણે વાગી રહ્યા છે અને એ પડઘા વાગવા જોઈએ, કેમ કે ખેડૂતના હિતની લડાઈ ખેડૂતો લડી રહ્યા હતા અને એમાં ઘણું બધું ધમાસાન થયું એ આપણે બધું મીડિયાના સહારે જોયું છે। પણ મેઇન આપણે એ વાત કરવાની છે, આ આંદોલન પાછળનું મેઇન કારણ શું હતું, જે કડદો કહેવાય એ શું છે અને એની પાછળ જે ખેડૂતોનું આત્મસન્માન જે હતું એ ખોરવાઈ ગયું, ખેડૂતો માથે લાઠીચાર્જ કરવામાં આવ્યો। આ કેવા પ્રકારની આખી પ્રક્રિયા થઈ એની માહિતીની આપણે વાત કરવાની છે। શું આગામી સમયમાં આંદોલન વધારે તીવ્ર બની શકે એવું છે, શું માર્કેટયાર્ડ બંધ રહી શકે તેમ છે, એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। સૌ પ્રથમ સાગર રાસડિયાના ખેડૂતોને વંદન, કેમ કે તમે અને આપણે એક ખેડૂત છીએ એટલે ખેડૂતને વંદન અને અભિનંદન કરવા ખૂબ જરૂરી બને છે। આ વિડીયોમાં તમે બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકમાં તમે જોતા હોય તો એમાં પણ ફોલો કરી દેજો। રાત દિવસ ખેડૂતો આપણે મહેનત કરીને હું અને તમે કણમાંથી મણ કરીએ છીએ। કણમાંથી જ્યારે મણ થાય છે ત્યારે એક પણ પ્રકારનો ભાવતાલ આપણને મળતો નથી। એના માટે આપણી જેવા ખેડૂતો માર્કેટયાર્ડમાં જઈને આજીજી કરી રહ્યા હોય છે, જજુમી રહ્યા હોય છે કે ભાઈ અમને આ પ્રમાણેના ભાવતાલ તમે આપો। પણ બોટાદમાં જે રીતના પ્રક્રિયા ચાલુ થઈ એમાં કે ભાઈ બોટાદમાં કપાસનું માર્કેટયાર્ડ મોટું છે, એ વિસ્તારમાંથી જે કપાસ વેચવા ખેડૂતો જતા હતા તેમાં વેપારીઓએ જે ભાવ નક્કી કરેલો હોય એ ભાવ આપી દેતા હતા। એટલે માની લો કે 1100 કે 1200 રૂપિયા ભાવ નક્કી થયો હોય મણનો, તો એ મણનો ભાવ આપી દે। પણ જ્યારે એનું સેમ્પલ લેવાય ત્યારે એનો કપાસ સિલેક્ટ થઈ જાય છે, ત્યારે એને 1100 કે 1200 રૂપિયા જે ભાવ હોય આપી દેવામાં આવે। પછી જ્યારે કપાસની ગાડી ભરાવાનું ચાલુ થાય ત્યારે પછી એમ કહેવામાં આવે છે કે ભાઈ આમાં તમારો કપાસ નબળો નીકળેલો છે, ખેડૂત પાણી છાંટીને આવ્યા છે, આ કપાસ આખો કચરાવાળો છે, તો પછી ખેડૂતને છેલ્લે 800 થી 900 રૂપિયામાં ભાવ આપવામાં આવે। આને કહેવામાં આવે છે કડદો। પણ આ જે આખી પ્રક્રિયા થઈ છે એમાં ખેડૂતનું એક પણ પ્રકારનું આમાં એ વાત કરીએ તો એક પણ પ્રકારની ગેરરીતિ નથી, કેમ કે ખેડૂત જે માલ લઈને જતો હોય સેમ્પલ લેવામાં આવે તો સેમ્પલ પાછું થોડાક માલ પછી રિજેક્ટ થઈ જાય, તો એવું કોઈ ખેડૂત કરતા નથી। એ એક આ પ્રમાણેનો કડદો છે। તો એની માટે ખેડૂતો ધીરે ધીરે લડાઈ લડી રહ્યા હતા। મિલોમાં પણ જે કપાસ જતો હતો એમાં પણ આ પ્રમાણેની બધી માહિતી આવતી હતી, પણ ખેડૂતોને સહન ના થયું તો એના પ્રમાણે એક આંદોલનની નાની એવી શરૂઆત કરી। અને એ પણ ખેડૂત મહાપંચાયત જ્યારે બોલાવવાની હતી ત્યારે યાર્ડમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા તમે આંદોલન નહીં કરી શકો। તો ખેડૂતો બાજુમાં જઈને એક હળદડ કરીને જે ગામ છે એમાં આંદોલન શરૂ કરે છે, મહાપંચાયત કરે છે અને ત્યાં પોલીસ સાથે લાઠીચાર્જ થાય છે અને ખેડૂતોને બિલકુલ સારી રીતે મારવામાં આવે છે। પણ આપણે આ એ વાત વખોડીએ કે ખેડૂતને એ જ દર વર્ષથી આપણે કહેતા આવ્યા છીએ, દરરોજ એ જ રાયડું નાખીને કહીએ છીએ કે ખેડૂતને આજ નહીં તો કાલે એકને એક થવું જ પડશે, કેમ કે આજ નહીં તો કાલે સમગ્ર દેશના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને ખાસ એકઠું થવું પડશે। જો ખેડૂતની તાકાત હશે, ખેડૂતનું મનોબળ હશે, ખેડૂતની શક્તિ હશે તો એકને એક દિવસ સરકારને ઝૂકતા વાર જરીકે નહીં લાગે। આ વાત સત્ય હકીકત છે, સાચી છે। તો ખેડૂતો સાથે મળીને એક બનીએ અને આ જે આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ, જે આપણા હકની લડાઈ લડીએ છીએ, એમાં જે પણ અન્ય પાર્ટીઓના નેતાઓ હોય, માની લો કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એને પણ આપણે સપોર્ટ કરીએ અને એક સારી રીતના રાજકીય ક્ષેત્રે આપણે સારો એવો અવાજ ઉઠાવીએ। આ એક મહત્વની એક માહિતી આપવાની હતી। બીજી વાત એ કરીએ કે જો હજી આમાં કાંઈ પણ સુધારો નહીં આવે લાંબા ગાળાનો, ટૂંકા ગાળાનો તો આવી ગયો પણ લાંબા ગાળાનો નહીં આવે તો વધારે આંદોલન થઈ શકે તેમ છે અને માર્કેટયાર્ડ પણ બંધ કરવા પડે તો ખેડૂતો બંધ કરવાના છે। આ ખુલ્લી એક ખેડૂતોની ચેતવણી છે, કેમ કે સાહેબ 3 દિવસ જો બોટાદનું માર્કેટયાર્ડ બંધ રાખી શકતા હોય, ખેડૂતો આ પ્રકારનું આંદોલન કરતા હોય તો ખેડૂતોને આનાથી મોટું આંદોલન કરતાં કાંઈ વાર લાગતી નથી અને આ સત્ય હકીકત છે। પણ જે આ નિમ્ન કક્ષાની સરકાર તમે જોઈ રહ્યા છો કે જે કમળ ખીલવાની વાત કરે છે અને એ અત્યારે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરી રહી છે, પોલીસ દ્વારા માર મારી રહી છે, તો આ કેટલા હદે ખેડૂતનું સારું કહેવાય એવું આપણે માનીએ છીએ। ખેડૂત પુત્ર ગુજરાતી દ્વારા ખેડૂતોનો પરિવાર એટલે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર હર હંમેશને માટે ખેતીવાડીની સાથે છે। જ્યાં પણ આવા બનાવો બને અને જ્યાં પણ ખેડૂતને કાંઈ પણ પ્રકારના સામાન્ય કે મોટા પ્રશ્નો આવે એની સાથે અડીખમ ઊભો રહેનારો એક પ્લેટફોર્મનો માધ્યમનો મેળાવડો એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ। જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન। નવા આંદોલનના દોરમાં ફરી પાછા આપણે આવા અવારનવાર વિડીયોમાં મળતા રહીશું।
અને સત્ય હકીકતની વાર્તાલાપ આપણે કરતા રહેવાના છીએ. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.